ચલો ગુડ મોર્નિંગ બાળકો. આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આજે લાસ્ટ લેક્ચર છે, એમાં આપણે બે શોર્ટ નોટ છે એ સમજશું. પરીક્ષાની અંદર તમને 3 માર્કમાં શોર્ટ નોટ પૂછાય છે, બરાબર? એમાં આ પાઠની અંદરથી પ્લેઇંગ વિથ ફાયરમાંથી મારા મત મુજબ આઈએમપી હોય તો એવી બે શોર્ટ નોટ છે. એક છે પાયરોટેકનિક્સ અને બીજી છે બ્લેક પાવડર, બરાબર? આ બે શોર્ટ નોટ આપણે પાકી કરવાની છે. તો પહેલી શોર્ટ નોટ આપણે સમજીએ, પાયરોટેકનિક્સ. તમને પરીક્ષામાં મુદ્દા આપેલા જ હોય છે ઉપર, વોટ ઇઝ પાયરોટેકનિક્સ, જો ઉપર છે પેલો મુદ્દો, તો આ રીતે ક્વેશ્ચન પૂછેલા હોય તો તમે એના જવાબ આપતા જાઓ ને તો પણ શોર્ટ નોટ છે એ આખી તૈયાર થઈ જાય. તો આપણે શોર્ટ નોટ સ્ટાર્ટ કરશું. પાયરોટેકનિક્સ, બરાબર? તો કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. ધ સાયન્સ એટલે વિજ્ઞાન, ઓફ ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું, ઇઝ કોલ્ડ એટલે ઓળખાય છે, પાયરોટેકનિક્સ એટલે પાયરોટેકનિક્સ ના નામે, બરાબર? પાયરોટેકનિક્સ નો અર્થ થાય આગનું વિજ્ઞાન. તો કે ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ derived from the Greek word pyre meaning fire and techniques meaning an art. It derived from એટલે કે it એટલે તે, is derived એટલે ઉતરી આવેલો છે અથવા મળી આવેલ છે, from the ગ્રીક વર્ડ એટલે કે ગ્રીક શબ્દ ઉપરથી, પાયર નામનો ગ્રીક શબ્દ છે કે જેનો અર્થ થાય છે ફાયર, ફાયર એટલે આગ, એન્ડ ટેકનિક્સ નો અર્થ થાય છે ટેકનિક્સ મીનિંગ એન આર્ટ એટલે કે કળા. તો આ બે ગ્રીક વર્ડ આપેલા છે, પાયર અને ટેકનિક્સ, બે ગ્રીક શબ્દો છે, એના ઉપરથી બે શબ્દોનું સંયોજન કરીને પાયરોટેકનિક્સ છે એ શબ્દ બનેલો છે. પાયરોટેકનિક્સ include not only fireworks, બરાબર? પાયરોટેકનિક્સ includes એટલે કે પાયરોટેકનિક્સમાં સમાવેશ કરવામાં આવે છે, નોટ ઓનલી એટલે માત્ર નહીં, ફાયરવર્ક્સ એટલે ફટાકડાનો. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાનો જ સમાવેશ કરવામાં આવતો નથી, પરંતુ also a whole range of devices that use similar materials and principles. પરંતુ એમાં શેનો સમાવેશ કરવામાં આવે છે તો કે also a whole range એટલે સંપૂર્ણ શ્રેણી, ઓફ ડિવાઇસ એટલે સાધન, કે જે તેનો અર્થ થશે કે જે, યુઝ એટલે ઉપયોગમાં લે છે, સિમિલર મટીરિયલ એટલે કે સમાન સાધન સામગ્રી, એન્ડ પ્રિન્સિપલ્સ અને સિદ્ધાંતો, એવી તમામ વસ્તુઓ, બરાબર, કે જે સમાન સાધન સામગ્રી અને સિદ્ધાંતનો ઉપયોગ કરે છે, એ બધી જ વસ્તુઓનો છે પાયરોટેકનિક્સમાં સમાવેશ કરવામાં આવે છે. માત્ર ફટાકડામાં જ પાયરોટેકનિક્સનો સમાવેશ થતો નથી. હવે એવી કઈ વસ્તુ છે તો કે ફ્રોમ સેફ્ટી મેચીસ that we use every day to solid fuel rocket booster of the space shuttle, બરાબર? તો કે એવી કઈ વસ્તુઓનો પાયરોટેકનિક્સમાં સમાવેશ થાય છે તો કે ફ્રોમ સેફ્ટી મેચીસ એટલે કે દિવાસળીની સળીઓ, કે જે તેનો અર્થ થશે કે જે વી યુઝ એવરી ડે આપણે જે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ તેવી દિવાસળીની સળીઓથી માંડીને, જો અહીંયા ફ્રોમ અને ટુ એનો અર્થ થાય થી માંડીને, બરાબર? તો કે દિવાસળીની સળીથી માંડીને સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ સ્પેસ શટલ ની અંદર રોકેટ બુસ્ટરમાં જે સોલિડ ફ્યુલ, સોલિડ બળતણ તરીકે જેનો ઉપયોગ થાય છે, એ તમામ વસ્તુઓનો સમાવેશ છે એ પાયરોટેકનિક્સમાં કરવામાં આવે છે. એટલે કે દિવાસળીથી માંડી અને સ્પેસ શટલની અંદર જે રોકેટ બુસ્ટરમાં વપરાતું સોલિડ ફ્યુલ છે એનો સમાવેશ પણ પાયરોટેકનિક્સમાં કરવામાં આવે છે. The household match is considered a special pyrotechnic device. હાઉસહોલ્ડ મેચ એટલે કે દિવાસળીની, ગૃહ વપરાશમાં લેવામાં આવતી દિવાસળીની સળી, ઇઝ કન્સાઇડર્ડ એટલે માનવામાં આવે છે અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એટલે કે ખાસ સાધન તરીકે એને ગણવામાં આવે છે. એઝ
કારણ કે શું કામ એને ખાસ સાધન તરીકે ગણવામાં આવે છે? તો કે એઝ all the pyrotechnics effects that smoke, light, gas and sound are present in it. કારણ કે all the pyrotechnics effects એટલે કે બધી જ પાયરોટેકનિક્સ અસરો કે જે હીટ એટલે કે ગરમી છે, સ્મોક એટલે ધુમાડો છે, લાઇટ એટલે પ્રકાશ છે, ગેસ એટલે ગેસ છે, એન્ડ સાઉન્ડ અને અવાજ, આ બધી જ પાયરોટેકનિકની અસરો છે આર પ્રેઝન્ટ ઇન ઇટ, એ બધી જ એમાં હાજર છે. બરાબર, તો કે ગૃહ વપરાશની દિવાસળીની સળી છે એને પાયરોટેકનિક્સનું ખાસ સાધન તરીકે ગણવામાં આવે છે, કારણ કે બધી જ પાયરોટેકનિક્સની અસરો જે ગરમી, ધુમાડો, લાઇટ, ગેસ, સાઉન્ડ, આ બધી જ અસરો છે એ એનો સમાવેશ એમાં કરવામાં આવે છે. The Chinese are considered the pioneers of pyrotechnics. The Chinese એટલે કે ચીનના લોકોને are considered એટલે માનવામાં આવે છે the pioneer of pyrotechnics એટલે કે પાયરોટેકનિક્સના સંશોધકો. પાયોનિયર્સ એટલે વિક્રેતા અથવા સંશોધકો. તો કે ચીનના લોકોને પાયરોટેકનિક્સના સંશોધકો તરીકે ગણવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. The greatest danger એટલે કે સૌથી મોટું જોખમ ઓફ પાયરોટેકનિક્સ એટલે પાયરોટેકનિક્સનું ઇઝ એટલે છે શું છે? તો કે ઇટ ડીલ્સ વિથ ફાયર, એમાં આગ સાથે કામ કરવાનું હોય છે. બરાબર, એ પાયરોટેકનિક્સનું સૌથી મોટામાં મોટું જોખમ છે. તો આપણે જોઈએ આ છે પાયરોટેકનિક્સની શોર્ટ નોટ. તમે એના મુદ્દા જોઈ લ્યો અને એના બધા જ મુદ્દાના ક્વેશ્ચનના આન્સર છે એમાં સમાવેશ થઈ જાય. તો કે વોટ ઇઝ પાયરોટેકનિક્સ, પાયરોટેકનિક્સ શું છે? તો આપણે કીધું કે ભાઈ પાયરોટેકનિક્સ છે એ ફટાકડાનું વિજ્ઞાન છે અને બે શબ્દો ઉપરથી એ ઉતરી આવ્યું છે. જો સેકન્ડ ક્વેશ્ચનમાં કીધું છે વોટ ઇઝ ધ રૂટ વર્ડ એન્ડ ઇટ્સ મીનિંગ, એનો મૂળ શબ્દ કયો છે અને એનો અર્થ શું છે? તો કે બે શબ્દો ઉપરથી ઉતરી આવ્યું, પાયર, ગ્રીક વર્ડ પાયર અને ટેકનિક્સ. બરાબર, તો કે પાયર એટલે ફાયર અને ટેકનિક્સ એટલે કળા, આર્ટ. બરાબર, પછી થર્ડ ક્વેશ્ચન નો આન્સર એમ આવી જાય વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ, પાયરોટેકનિક્સમાં શેનો સમાવેશ થાય છે? તો કે પાયરોટેકનિક્સમાં છે એ તમામે તમામ શ્રેણીનો સમાવેશ થાય છે કે જે સમાન સિદ્ધાંત અને સાધન સામગ્રી વાપરે એવી તમામે તમામ શ્રેણીનો સમાવેશ થઈ જાય છે કે જે દિવાસળીથી માંડીને સ્પેસ શટલ ની અંદર જે રોકેટ બુસ્ટર ની અંદર વપરાતું સોલિડ ફ્યુલ છે એ તમામે તમામ વસ્તુનો સમાવેશ એમાં થઈ જાય છે. પછી તમને ક્વેશ્ચન પૂછેલો છે કે વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. બરાબર, કે ભાઈ આપણે ગૃહ વપરાશની દિવાસળી છે અને ખાસ પાયરોટેકનિક ડિવાઇસ તરીકે શા માટે ગણીએ છીએ? તો કે કારણ કે એમાં બધી જ પાયરોટેકનિક્સની ઇફેક્ટ અસરો છે જે હીટ, લાઇટ, ગેસ, બરાબર, સાઉન્ડ એન્ડ સ્મોક, આ બધી જ અસરો એમાં હાજર છે, પ્રેઝન્ટ ઇન ઇટ. પછી એમાં ક્વેશ્ચન પૂછેલો છે કે હુ આર ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ, પાયરોટેકનિક્સના સંશોધકો કોને ગણવામાં આવે છે? તો એનો જવાબ એમાં આવી ગયો ચાઇનીઝ. ચાઇનીઝ આર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પછી વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ, પાયરોટેકનિક્સનું સૌથી મોટામાં મોટું જોખમ શું છે? તો એ પણ આપણે છેલ્લી લાઈનમાં કહી દીધું કે એમાં ઇટ ડીલ્સ વિથ ફાયર, તે છે એ એમાં આગ સાથે કામ કરવાનું હોય છે, એ એનું સૌથી મોટામાં મોટું જોખમ છે. તો આ રીતે તમે ક્વેશ્ચન પૂછેલા હોય, બરાબર, એના ઉપરથી તમે જવાબ આપી દો તો પણ શોર્ટ નોટ છે એ આખી તૈયાર થઈ જતી હોય છે. ત્યાર પછી આપણે બીજી આઈએમપી શોર્ટ નોટ છે બ્લેક પાવડર એ શીખશું. બરાબર, જો તમને એમાં પણ પ્રશ્નો આવી રીતે મુદ્દા અથવા પ્રશ્નો આપેલા છે બ્લેક પાવડર ઓર ગન પાવડર બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ was invented in India, સુક્રાંતિ, more than 2000 years ago, Chinese developed black powder. તો આ તમામે તમામ મુદ્દાઓનો સમાવેશ છે એ એમાં થઈ જવો જોઈએ. તો આપણે જોઈએ બ્લેક પાવડરની શોર્ટ નોટ. બરાબર, સ્ટાર્ટ કરીએ છીએ. બ્લેક પાવડર also known as gun powder
is the basic material used in firework. બ્લેક પાવડર also known એટલે ઓળખવામાં આવે છે એઝ એટલે તરીકે, ગન પાવડર એટલે કે ગન પાવડર તરીકે, બ્લેક પાવડર ને ગન પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ કે છે બેઝિક મટીરિયલ એટલે મૂળભૂત સાધન સામગ્રી છે, પાયાની જરૂરિયાતની સામગ્રી છે. યુઝડ એટલે વપરાતી, ઇન ફાયરવર્ક્સ એટલે ફટાકડામાં, ફટાકડામાં વપરાતી જે પાયાની સામગ્રી છે, મૂળ સામગ્રી છે, મૂળભૂત સામગ્રી છે કે જે બ્લેક પાવડર છે તેને ગન પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ, સમ એટલે અમુક, હિસ્ટોરિયન એટલે શું થશે, આપણે કહીએ ને ઇતિહાસકારો, હિસ્ટોરી એટલે ઇતિહાસ ને હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો. સેઝ ધેટ એટલે કે કહે છે કે ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. બરાબર, શું કહે છે કે આ બ્લેક પાવડર છે, આ ઇટ છે બ્લેક પાવડર માટે વાપરો છે. બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ એટલે કે શોધવામાં આવ્યો તો ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં. બ્લેક પાવડર ની શોધ છે ભારતમાં થઈ છે. સુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 years ago. બરાબર, જે સુક્રાંતિ નામનો ગ્રંથ છે એમાં રિટર્ન એટલે લખેલું છે રિટર્ન એટલે લખાયો છે મોર ધેન 2000 years ago એટલે કે 2000 વર્ષ પહેલા જે સુક્રાંતિ નામનો ગ્રંથ લખાયો છે એમાં હેઝ રેફરન્સ એટલે કે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ટુ વિપન, વિપન એટલે અસ્ત્ર, સિમિલર ટુ ગન એટલે કે બંદૂક જેવું, બંદૂક જેવા અસ્ત્રોનો, એન્ડ પ્રોજેક્ટાઇલ વિપન, અને પ્રોજેક્ટાઇલ વિપન એટલે તોપગોળો થશે. શું થશે? તોપગોળો. તો કે 2000 વર્ષ પહેલા જે સુક્રાંતિ નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે એ ગ્રંથની અંદર ગન જેવા, ગન એટલે કે બંદૂક, બંદૂક જેવા અસ્ત્રો અને તોપગોળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. However, છતાં પણ the Chinese are said to have developed a black powder more than 1000 years ago. બરાબર, તેમ છતાં પણ ચાઇનીઝ એટલે ચીનના લોકો આર સેડ ટુ હેવ ડેવલપ એટલે કે કહેવામાં આવે છે, હેવ ડેવલપ્ડ એટલે વિકસાવ્યો છે, બ્લેક પાવડર એટલે બ્લેક પાવડર મોર ધેન 1000 years ago એટલે કે 1000 વર્ષ પહેલા ચીનના લોકોએ બ્લેક પાવડર છે એનો વિકાસ કર્યો છે એવું કહેવામાં આવે છે. ઇન 1242 એટલે કે 1242 એન ઇંગ્લિશ મોંક, એક અંગ્રેજ સાધુ કે જેનું નામ હતું રોઝર બેકન. બરાબર, એક ઇંગ્લિશ મોંક અંગ્રેજ સાધુ જે રોઝર બેકન છે એને રિલીવડ એટલે કે બહાર પાડી હતી ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. બરાબર, 1242 ની અંદર અંગ્રેજ સાધુ રોઝર બેકને બ્લેક પાવડરની ફોર્મ્યુલા એટલે કે એની પ્રક્રિયા છે એ બહાર પાડેલી હતી. he considered it such a dangerous substance. he considered એટલે કે તે માને છે, તે ગણાવે છે, it એટલે તેને, કોને? બ્લેક પાવડર. such a dangerous substance એટલે કે જોખમી પદાર્થ તરીકે એને ગણે છે. આ સાધુએ છે એ બ્લેક પાવડર ને જોખમી પદાર્થ તરીકે ગણાયો કે જે જેટનો થશે કે જે he wrote of it in code languages કે જેણે કે જે he wrote એટલે તેણે લખી, of it એટલે તે, in code languages એટલે કે સાંકેતિક ભાષામાં. બરાબર, કે ભાઈ આ પદાર્થ છે બ્લેક પાવડર છે એ ડેન્જર પદાર્થ છે એટલા માટે એણે જે રોઝર બેકને જે ફોર્મ્યુલા, જે પ્રક્રિયા બ્લેક પાવડર બનાવવાની જે પ્રક્રિયા છે એ બહાર પાડી, પણ એ પ્રક્રિયાને એણે કઈ ભાષામાં લખી? તો કે કોડ લેંગ્વેજીસ એટલે કે સાંકેતિક ભાષામાં લખી. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર હેઝ રિમેઇન અનચેન્જડ ફોર સેન્ચુરી. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર, બ્લેક પાવડરની મૂળભૂત પ્રક્રિયા, બરાબર, બેઝિક પાયાની જે પ્રક્રિયા છે એમાં હેઝ રિમેઇન અનચેન્જ એટલે કે કઈ પણ ફેરફાર થયો નથી ફોર સેન્ચુરી એટલે વર્ષોથી, સદીઓથી જે એની મૂળ પ્રક્રિયા છે એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 into 15 into 10 by weight.
શું કે છે? તો કે ઇટ ઇઝ બ્લેન્ડ એટલે કે તે મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? તો કે પોટેશિયમ નાઇટ્રેટ. બરાબર, આ બધી ધાતુઓ છે. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કે કોલસો એન્ડ સલ્ફર, આ ત્રણેય વસ્તુઓનું મિશ્રણ છે ઇન ધ રેશિયો ઓફ એટલે કે ના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? તો કે 75 into 15 into 10 બાય વેઇટ એટલે કે વજનમાં. બરાબર, કે ભાઈ પોટેશિયમ નાઇટ્રેટ છે એ 75 ગ્રામ, ચારકોલ છે એ 15 ગ્રામ અને સલ્ફર છે એ કેટલો? 10 ગ્રામ. આટલું તમારે મિશ્રણ લેવાનું અને તમે પાવડર બનાવી શકો. બરાબર, તો આ હતી બ્લેક પાવડરની શોર્ટ નોટ. હવે અહીંયા આપણે પાઠ છે એના ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ બંને પૂરું કર્યું. તો પાઠમાંથી તમારે બંને શોર્ટ નોટ જે છે બ્લેક પાવડર અને પાયરોટેકનિક્સ, બરાબર, આ બંને શોર્ટ નોટ છે એ લખીને પાકી કરવાની છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. હવે પાઠની અંદર આવતું ગ્રામર જે છે આપણે લાસ્ટમાં આપેલું છે એનો અભ્યાસ કરીએ. તો જો અહીંયા તમને ક્વેશ્ચન નંબર 6, question number 6, fill in the blanks selecting the correct words from the brackets. તમને પરીક્ષામાં પૂછાય છે 3 માર્ક્સમાં આવે છે, પણ અહીંયા તમને 4 વર્ડ્સ આપેલા છે. fill in the blanks એટલે કે ખાલી જગ્યા પૂરો, સિલેક્ટિંગ એટલે કે પસંદ કરીને, કરેક્ટ વર્ડ એટલે સાચો શબ્દ, ફ્રોમ ધ બ્રેકેટ્સ, બ્રેકેટ્સ એટલે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલા તો કૌંસની અંદર જે શબ્દો આપેલા છે એનું તમને ભાષાંતર આવડતું હોવું જોઈએ. એપ્રિસિએશન, એપ્રિસિએશનનો અર્થ શું થાય? તો કે બદલાના રૂપમાં, બરાબર, અથવા તો મૂલ્ય તરીકે, એવો અર્થ થાય છે. પછી એનીથિંગ એટલે કંઈ પણ. પછી રન ઓફ, રન ઓફ એટલે નાસી જવું, બટ એટલે પણ, અને રન આફ્ટર, રેન આફ્ટર એટલે ની પાછળ દોડવું. આ રીતના અહીંયા શબ્દો આપેલા છે. હવે પેરેગ્રાફની અંદર ખાલી જગ્યા પૂરતું જવાનું છે. ધ ચીફ, ધ થીફ, થીફ એટલે ચોર, બરાબર. પછી અહીંયા બ્લેન્ક આપેલ છે વિથ ધેટ લેડીઝ પર્સ. તો અહીંયા શું કહી શકીએ આપણે કે થીફ, થીફ એટલે ચોર છે એ રેન ઓફ, રેન ઓફ એટલે નાસી ગયો, ભાગી ગયો, વિથ ધેટ લેડીઝ પર્સ એટલે કે પેલી સ્ત્રીનું પર્સ લઈને ચોર છે એ નાસી ગયો. અ યંગ મેન, અહીંયા બ્લેન્ક છે, ધ થીફ એન્ડ કોટ હિમ. અ યંગ મેન એટલે એક યુવાન માણસે, રેન આફ્ટર, બ્લેન્કની અંદર શું આવશે? રેન આફ્ટર, રેન આફ્ટર એટલે પીછો કર્યો, પાછળ પાછળ દોડ્યો. ધ થીફ એટલે ચોરની, એક યુવાન છે એ ચોરની પાછળ દોડ્યો. એન્ડ કોટ, કોટ એટલે પકડી લીધો, હિમ એટલે તેને, બરાબર. જે ચોર છે એ કોઈ લેડીનું પર્સ લઈને નાસી ગયો તો, ભાગી ગયો તો એની પાછળ પાછળ એક યંગ મેન છે એ દોડ્યો અને એને પકડ્યો. The lady offered the young man some money as an appreciation of his help. The lady, લેડી એટલે સ્ત્રીએ, ઓફર્ડ એટલે આપ્યું, ધ યંગ મેન એટલે યુવાન માણસને, સમ મની એટલે થોડા પૈસા, એઝ, એઝ એટલે તરીકે, એન એપ્રિસિએશન એટલે કે મૂલ્ય તરીકે, ઓફ હિઝ હેલ્પ એટલે તેની મદદનું, બરાબર. કે ભાઈ પેલા યુવાને સ્ત્રીને મદદ કરી એના મૂલ્ય માટે થઈને એટલે એ લેડીસે એને થોડા પૈસા આપ્યા. બટ પરંતુ ધ યંગ મેન રિફ્યુઝડ, યુવાન માણસે રિફ્યુઝડ એટલે ના પાડી દેવી, ટુ ટેક એટલે લેવાની. શેની ના પાડી દીધી? તો કે ટુ ટેક એટલે લેવાની, એનીથિંગ એટલે કાંઈ પણ, ફોર હિઝ હેલ્પ એને જે મદદ કરી એના માટે એને કાંઈ પણ જોતું નથી, કાંઈ પણ લેવાની જે યંગ મેન હતો, યુવાન માણસ હતો, એને રિફ્યુઝડ એટલે કે ના પાડી દીધી, બરાબર. ત્યાર પછીનો 7મો ક્વેશ્ચન છે એ હવે તમારા કોર્સમાં નથી, પેલા આવતો તો. હુ હેઝ, અહીંયા જંબલ પાર્ટ્સ આપેલા હોય, બરાબર, એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના હોય.
અને મિનિંગફુલ સેન્ટેન્સ છે એ બનાવવાનું હોય. હવે તમારા કોર્સમાં છે નહીં તો આપણે એને સ્કીપ કરશું. અને ત્યાર પછી 8મો ક્વેશ્ચન જો તમે પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય છે. Complete the sentence using the functions given in the brackets. Complete એટલે પૂર્ણ કરો, the sentence એટલે વાક્ય, using એટલે ઉપયોગ કરીને, the functions given in the bracket. Functions એટલે કે તમને જે ફંક્શન આપેલું હોય, બરાબર છે, સૂચના આપેલી હોય એનો ઉપયોગ કરીને, ઇન ધ બ્રેકેટ્સ એટલે કૌંસમાં તમને જે ફંક્શન આપેલું હોય એનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે, વાક્યને પૂર્ણ કરવાનું છે. તો અહીંયા જો તમને આટલું જ વાક્ય આપેલું છે. પેલું વાક્ય જોઈએ આપણે તો કે ધ પોર સમ ઓઇલ, બરાબર, આટલું જ વાક્ય હોય. પછી પાછળથી આપણે આપણી રીતે કોઈ પણ વાક્ય લખી શકીએ, પણ એ વાક્ય કઈ રીતે લખવાનું તો કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એટલે કે તમારે પ્રક્રિયા, પ્રોસેસનો અર્થ શું થાય, પ્રક્રિયાનું વર્ણન કરતા હોય એ રીતે વાક્ય બનાવવાનું. તો આનો અર્થ આવી જવો જોઈએ, પોર સમ ઓઇલ. પોર એટલે ગાળું, રેડવું, સમ ઓઇલ એટલે થોડું તેલ રેડો, બરાબર. પછી આગળ તમારે કોઈ પણ પ્રક્રિયા તમે કહી શકો. પોર સમ ઓઇલ, આમાં શું આપેલું છે, જો પોર સમ ઓઇલ, પછી એમ કીધું છે ઇન ધ પેન, પેન એટલે કડાઈમાં થોડું તેલ રેડો, એન્ડ હીટ અને ગરમ કરો, ઈટ એટલે તેને, ઓન અ લો ફ્લેમ એટલે કે ધીમા તાપે. લો ફ્લેમ એટલે શું થશે, ધીમા તાપે, ફોર 5 મિનિટ, 5 મિનિટ માટે, બરાબર. કડાઈમાં થોડું તેલ લ્યો, એને ગરમ કરો, ઈટ એટલે તેને, ઓન અ લો ફ્લેમ એટલે ધીમા તાપે, ફોર 5 મિનિટ, 5 મિનિટ માટે એને ધીમા તાપે ગરમ કરો. તમે માત્ર અહીં સુધી લખી નાખો તો પણ ચાલે, બરાબર, પણ વ્યવસ્થિત વાક્ય લખાય, આપણે પાકું કરી લેવાનું. ત્યાર પછી આપણે જોઈએ તો ધ ચિલ્ડ્રન, બરાબર. પછી અહીંથી ડેશ આપેલું હોય, તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન કરીને, બરાબર. એટલે કે બાળકોની કોઈ પણ એક્શન તમારે બતાવવાની. ધ ચિલ્ડ્રન, કોઈ પણ બાળકોની એક્શન બતાવી દો. આમાં આપેલું છે ચિલ્ડ્રન એન્જોય પ્લેઇંગ ચેસ. ચિલ્ડ્રન એટલે બાળકો, એન્જોય એટલે આનંદ માણે છે, પ્લેઇંગ ચેસ એટલે કે ચેસ રમવાનો આનંદ માણે છે. તમે કોઈ પણ ક્રિયા છે, નિયમિત થતી કોઈ પણ ક્રિયા છે તમે દર્શાવી શકો છો. તો ધ ચિલ્ડ્રન એન્જોય પ્લેઇંગ ચેસ. ઓકે, બાળકો છે એ ચેસ રમવાનો આનંદ લે છે. એના જેમ તમે બીજું કોઈ પણ વાક્ય લખો હોય તો લખી શકો. ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ. આ રીતે પણ તમે વાક્ય લખી શકો. પછી તમે એમાંય લખી શકો ધ ચિલ્ડ્રન લાઇક ચોકોલેટ, બરાબર. ચિલ્ડ્રન લાઇક ચોકલેટ વેરી મચ. ચિલ્ડ્રનને છે, બાળકોને ચોકલેટ ખૂબ જ ભાવે છે. તો આ રીતે તમે કોઈ પણ એક્શન લખી શકો. ત્યાર પછી થર્ડ જો તમે તો કે એડ સમ સુગર. એડ એટલે ઉમેરો, સમ સુગર એટલે થોડી ખાંડ ઉમેરો. પછી એમાં તમારે પ્રોસેસ દર્શાવવાની, બરાબર. ખાંડ ઉમેરીને તમારે જે બનાવવું હોય એની પ્રોસેસ લખવાની. તો અહીંયા શું બનાવેલું છે તો કે એડ સમ સુગર એન્ડ અને સ્ટેર એટલે હલાવો, ધ મિક્સચર એટલે મિશ્રણને, ફોર 5 મિનિટ એટલે 5 મિનિટ માટે, બરાબર. તમે થોડી ખાંડ ઉમેરો અને મિશ્રણને 5 મિનિટ માટે હલાવો. તો કઈ શેમાં ખાંડ તો આપણે બધી વસ્તુમાં એડ કરતા હોઈએ, બરાબર. લીંબુ શરબત હોય તો એમાં પણ એડ કરતા હોય. એડ સમ સુગર એન્ડ લેમન, બરાબર, એન્ડ સ્ટેર વિથ મિક્સચર ફોર 5 મિનિટ. આ રીતે કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. પછી ત્યાર પછી ચોથું જો વેટ ધ ક્લોથ. વેટ એટલે ભીનું કરો, ધ ક્લોથ એટલે કાપડ ભીનું કરો. એમાં પણ તમારે પ્રોસેસ કરવાની છે. કાપડ ભીનું કરીને શું કરવાનું તો કે એન્ડ યુઝ અ લિક્વિડ સોપ, અને લિક્વિડ સોપનો ઉપયોગ કરો ટુ ક્લીન ધ ગ્લાસ એટલે કે ગ્લાસ સાફ કરવા માટે.
કપડું ભીનું કરો અને કાચ સાફ કરવા માટે લિક્વિડ સોપનો યુઝ કરો. મિસિસ મહેતા, પાંચમું જોઈએ આપણે. મિસિસ મહેતા પછી તમને અહીંયા કીધું છે સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે તમારે એનું લોકેશન દર્શાવવાનું. મિસિસ મહેતા છે એ ક્યાં છે એનું લોકેશન દર્શાવ્યું. તો કે મિસિસ મહેતા ઇઝ એટ હોમ નાવ. મિસિસ મહેતા અત્યારે ઘરે છે. મિસિસ મહેતા ઇઝ એટ હોમ નાવ. શ્રીમતી મહેતા છે એ અત્યારે ઘરે છે. અહીં એટ હોમ ને બદલે તમે ઇન ધ કિચન લખી શકો. શ્રીમતી મહેતા છે, મિસિસ મહેતા ઇઝ ઇન ધ કિચન નાવ. બરાબર, આ રીતે તમારે એ અત્યારે ક્યાં છે એનું લોકેશન દર્શાવવાનું છે. આમાં લોકેશન તરીકે શેનો યુઝ કરેલો છે તો કે એટ હોમ. ત્યાર પછી આપણે છઠ્ઠું વાક્ય જોઈએ. મૃદુલા પછી બ્લેન્ક આપેલું છે અને તમારે એમાં શું દર્શાવવાનું છે મૃદુલામાં તો કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એની પ્રોસેસ દર્શાવવાની છે. સોરી, ડિસ્ક્રાઇબિંગ એક્શન, મૃદુલાની એક્શન ક્રિયા દર્શાવવાની છે. મૃદુલા લાઇક્સ ટુ ડ્રો રંગોલી. મૃદુલા છે એ રંગોળી દોરે છે, રંગોળી દોરવી ગમે છે. સોરી, લાઇક્સ ટુ ડ્રો એટલે દોરવું ગમવું. શું દોરવી ગમે છે તો કે રંગોળી, એટલે રંગોળી. તો અહીંયા લાઇક્સ ટુ ડ્રો ને બદલે તમે કોઈ પણ ક્રિયા છે એ દર્શાવી શકો. મૃદુલા લાઇક્સ ટુ રીડ બુક્સ. મૃદુલાને પુસ્તકો વાંચવી ગમે છે. બરોબર. મૃદુલા ઓલવેઝ ગેટ અપ અર્લી. મૃદુલા હંમેશા વહેલી ઉઠે છે. આ રીતે કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. પછી સાતમું જો માસ ધ પોટેટોઝ. એમાં તમારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાનું છે. બરાબર, માસ ધ પોટેટોઝ. માસ નો અર્થ અહીંયા શું થાય છે તો કે આપણે બટેટા બાફીને જે છૂંદો કરીએ ને એના અર્થમાં વાપરો છે. માસ ધ પોટેટોઝ એટલે કે બાફેલા બટેટાનો છૂંદો કરો. એન્ડ એડ સેલ્ટ, અને એમાં એડ એટલે ઉમેરો, સેલ્ટ એટલે મીઠું, એન્ડ પીપર, મીઠું અને પીપર. પીપર એટલે ખાવાની પીપર નહીં, પણ આપણે મરી કહીએ ને, મરી જે તીખાની ભૂકી આવે, પાવડર આવે, એને મરી કહેવાય. તો કે મીઠું અને મરી છે એ એડ એટલે કે ઉમેરો, ટુ ઈટ એટલે તેમાં. બટેટાનો છૂંદો કરો અને તેમાં મીઠું અને મરીનો ઉમેરો કરો. ત્યાર પછી લાસ્ટ છે અનપ્લગ ધ મિક્સચર. મિક્સચર છે એને અનપ્લગ કરો, એટલે કે પ્લગમાં આપણે જે પિન ભરાયેલી હોય એ કાઢી લો. બરાબર, અનપ્લગ કરો. એન્ડ વોશ ધ વેસલ વિથ વોટર. વોશ એટલે ધુઓ, ધ વેસલ, વેસલ એટલે વાસણ, વિથ વોટર એટલે પાણીથી. બરાબર, આપણે મિક્સચરની અંદર કંઈ પણ ક્રશ કરેલું હોય પછી શું કરીએ તો કે એની પિન કાઢીને અને પછી વાસણને છે પાણીથી ધોવાનું છે. ઓકે, તો અહીંયા આવા આપણે 8 સેન્ટેન્સ જોયા. ત્યાર પછી 9th ક્વેશ્ચન છે એમાં તમને જો આ રીતે પરીક્ષામાં પૂછાય છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં જે ફંક્શન આપેલું હોય એનો યુઝ કરીને તમારે ડાયલોગ પૂર્ણ કરવાનો. તો અહીંયા ડાયલોગ આપેલો છે રોહન અને એની મમ્મીનો, મધર. રોહને એના મમ્મીને શું કીધું તો કે મધર કેન યુ હેલ્પ મી ટુ મેક ટી. મમ્મી કેન યુ હેલ્પ મી, તમે મને મદદ કરશો, ટુ મેક ટી એટલે ચા બનાવવામાં. મમ્મી તમે મને ચા બનાવવામાં મદદ કરશો. તો એના મમ્મી શું કહે છે, સ્યોર ટેક અ કપ ઓફ મિલ્ક. હા, ટેક એટલે લે, અ કપ ઓફ મિલ્ક. પછી આથી વાક્ય આપણે પૂર્ણ કરવાનું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કરી. તો આપણે ચા બનાવતા હોય તો આપણને ખબર જ હોય કે 1 કપ દૂધ લેવાનું હોય. પછી શું કરવાનું હોય તો કે એડ સમ વોટર, એમાં થોડું પાણી નાખવાનું હોય. પછી સુગર, સુગર એટલે થોડી ખાંડ નાખવાની હોય. એન્ડ ટી લીવ્સ, અને ટી લીવ્સ એટલે શું થશે, ચાની પત્તીઓ, આપણે ભૂકી કહીએ છીએ. બરાબર, એન્ડ અને આ બધું નાખી દઈએ. એડ સમ વોટર, સુગર એન્ડ ટી લીવ્સ. બરાબર, એન્ડ અને પછી શું કરવાનું તો કે બોઇલ ઇટ ફોર અ લો ફ્લેમ, ઓન અ લો ફ્લેમ. બોઇલ એટલે ઉકાળો, ઇટ એટલે તેને, ઓન અ લો ફ્લેમ એટલે ધીમા તાપે, અને પછી એને ધીમા તાપે ઉકાળ. બરાબર, તો કે રોહને એના મમ્મીને પૂછ્યું કે તમે મને ચા બનાવવામાં મદદ કરશો
તો એના મમ્મીએ શું કીધું કે હા સ્યોર, ટેક અ કપ ઓફ મિલ્ક, એક કપ દૂધ લે, એડ સમ સુગર, વોટર, સુગર એન્ડ ટી લીવ્સ, એમાં થોડુંક પાણી, ખાંડ અને ચાની પત્તીઓ નાખ, ઉમેર, એન્ડ બોઇલ ઇટ ઓન અ લો ફ્લેમ, અને એને ધીમા તાપે ઉકાળ. તો રોહને પ્રશ્ન પૂછ્યો, હાઉ લોંગ, કેટલો સમય, શુડ આઈ બોઇલ ઇટ, મારે કેટલો સમય માટે એને ઉકાળવું જોઈએ, કેટલો ટાઈમ ઉકાળવાનું? તો મધર સેડ અબાઉટ, જો હવે એમાં શું કહેવાનું છે, સ્પેસિફાઈંગ ટાઈમ, ટાઈમ બતાવી દો, આનો સ્પેસિફાઈંગ ટાઈમ કોઈ પણ તમે ટાઈમ બતાવી દો. તો કે અબાઉટ 5 મિનિટ્સ, આશરે 5 મિનિટ, 10 મિનિટ, બરાબર, જેટલી મિનિટ કેવી હોય એટલી, 5-10 મિનિટમાં તો ચા તૈયાર થઈ જાય, બરાબર. એટલે એના મમ્મીએ કીધું અબાઉટ 5 મિનિટ, આશરે 5 મિનિટ જેટલું. ઓકે, તો આપણે અહીંયા આ પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ, બરાબર. હોમવર્કમાં હું તમને ફોટો પાડીને સેન્ડ કરું, જે ક્વેશ્ચન આન્સર એ આજે લખવાના છે એકવાર. ઓકે, થેન્ક યુ.